સુરતમાં અસામાજિક તત્વોની આતંક રોજે રોજ જોવા મળી રહ્યો છે, ત્યારે કોસાડ આવાસમાં પત્નીની હેરાનગતિ કરનારાઓને ઠપકો આપતા યુવાન પર જીવલેણ હુમલો કરી અસામાજિક તત્વોએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી। સુરતમાં હાલ અસામાજિક તત્વો બેફામ બની જાણે કાયદાનું ઉલ્લંઘન કરતા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે કોસાડ આવાસમાં પત્નીની છેડતી કરનારાને ઠપકો આપતા પતિની હત્યા કરી દેવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। વાત એમ છે કે સુરતના કોસાડ આવાસમાં રહેતા 27 વર્ષીય ઇઝરાઇલ મુસ્તાક શેખ કાપડની દુકાનમાં મજૂરી કામ કરે છે અને તેની પત્ની કોસાડ આવાસ પાસેથી પસાર થતી હતી, ત્યારે માથાભારે મુસ્દીક ફારૂક પટેલે તેની પાસે જઈ મોબાઈલ નંબર માંગ્યો હતો, જે અંગે ઇઝરાઇલની પત્નીએ તેને જાણ કરતાં સાંજે 4:30 વાગ્યાના અરસામાં ઇઝરાઇલ તેના મિત્ર અલી સાથે કોસાડ આવાસમાં ગેટ પાસે ઊભેલા મુસ્દીક પટેલ પાસે ગયો હતો અને ઠપકો આપતા મુસ્દીક પટેલને તેના મિત્ર સાહિલ સાથે મળી ચપ્પુ વડે ઇઝરાઇલ અને અલી પર હુમલો કર્યો હતો, જેમાં ઇઝરાઇલને છાતીમાં ચપ્પુ મારી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અલીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો। હાલ તો બનાવને લઈ અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। જી, આપનું નામ? લતીફ શેખ। શું ઘટના થઈ હતી? અમારા હાળાને કંઈ H1ની ગેટ ઉપર બોલાવેલો, એ ઝઘડા થયેલો હતો, તેમાં બે જણાનો વચ્ચે ઝઘડો થયેલો અને ત્રીજો આ મુસ્તરજીમ ઉર્ફે મુકો એ આવીને ચાકુ મારી દીધેલો છે। કઈ રીતે ઘટના બની છે? શા કારણે આ ઘટના બની? એ નલ્લી બોલચાલમાં મારામારી થઈ હતી। મારનાર વ્યક્તિનું આપને નામ? મુસ્તરજીમ ઉર્ફે મુકો। કેટલા જણ હતા મારવામાં? 3 જણા હતા, फारूक मलिक, सोहेल मलिक, मुको, मेन मुका मारे थे। ये मेरे मामा थे और यहाँ मारा मारी चल रही थी और मारा मारी में ना सामने वालों ने घाव निकाल के मेरे मामा के पेट में मार दिया, तो मेरे मामा ज़मीन पे गिरे। और एक था जो ये मुर्गी वाला सामने रहता है वो, ने 2 जने स्टू में रहते वो, ने हमने उनको उठा के ना रिक्शा में लेके गए थे, उन्हें 108 को फ़ोन करके इमरजेंसी में ले गए।